તો ગુસાઈજી કેટલી સુંદર વાત કરી કે ત્યારે તમે કપોલ ખીલાવશો, જો શિંગાર કર્યા પછી આપણે ઠાકોરજીની પાસે જવાનો વારો નથી આવતો. બધી જ સેવા થાય છે, આપણે ઠાકોરજીને પધરાવીએ છીએ, હાથેથી પધરાવીએ છીએ, આચમન, મુખવસ્ત્ર બી આપણે દૂરથી કરાવીએ છીએ, સ્પર્શ નથી કરતા. એક જ સમય હોય છે અષ્ટપ્રહરમાં જ્યારે આપણે શિંગાર કરતા હોય, બીજી વખત જ્યારે સ્પર્શ થાય છે તો આ હોરી દાંડા રોપણ પછી ઠાકોરજીના કપોલને સ્પર્શ કરવાનો આપણને લાભ મળે છે, જ્યારે આપણે ઠાકોરજીના કપોલ રંગીએ છીએ ગુલાલથી અને થોડી અબીરથી. જેમ મહાપ્રભુજી જાણતા હતા એમ આપણી દુર્બલતાઓ, આપણી અસમર્થતાઓ, આપણા ઇન્દ્રિય ઉપરનો જે કંટ્રોલ છે એના વિષયમાં બી શ્રી ગુસાઈજીને ખ્યાલ છે. આ ભાવ, આ શૃંગાર રસાત્મક ભાવનું પ્રતિપાદન કરે છે. અહીંયા પ્રિયા પ્રિયતમનો ભાવ આવી જાય છે જ્યારે ઠાકોરજીને આપણે કપોલ મંડન કરીએ છીએ. આ ભાવ સાથે યદિ કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય તો તકલીફ થઈ જાય. હવે જો તમે આ મર્યાદાનું પાલન કરીને 40 દિવસ કાઢતા હો તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી એક એવું દાન આપ્યું છે કે ઠાકોરજીના શ્રીઅંગ જોઈ જોઈને પુલકિત થયા કરે. મેં હમણાં કહ્યું ને, અધુરાધિપતે મધુરાધિપતે રખિલમ હસિતમ મધુરમ વદનમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા, બધું જ મધુર છે. એટલે પ્રત્યેક અંગનો કોઈનો કોઈનો આપણા ઉપર પ્રભાવ છે. ઓલો વાળો પ્રભાવ નથી કહેતો શ્રીનાથજીના ઝાંકી કરો તો આ પાપ જાય ને ઓલી પાપ જાય ને, અષ્ટસખા કેરી ઝાંકી રે કરું, આવું બધું કાંઈ નથી હોતું. તમે કુકર્મ કરો અને શ્રીનાથજીને ઝાંકી કરી લો એટલે પતી ગયું, એવું બધું કાંઈ પુષ્ટિમાર્ગ નથી. આ બધું બનાવેલું છે, આ પુષ્ટિમાર્ગ નથી. આપણે ત્યાં આ ક્રિયા ખેલાવતી વખતે જ્યારે આપણો રસાત્મક ભાવ પ્રગટ થતો હોય, શૃંગાર રસાત્મક ભાવ પ્રગટ થતો હોય છે, ત્યારે ખાસ ગુસાઈજી આ વાતની કેર કરી કે ચરણારવિંદ ઢાંકી દીધા. આપણે ત્યાં ઠાકોરજીના ચરણારવિંદ 40 દિવસ સુધી ઢાંકી દેવામાં આવે છે. કેમ ખબર છે? ખાસ ખેલાવતી વખતે. કારણ કે ચરણારવિંદના જો દર્શન થઈ જશે તો ઠાકોરજીના ચરણ જે છે એ ભક્ત્યાત્મક છે, એનાથી આપણામાં દાસત્વ પ્રગટ થશે અને આપણા હાથ કપોલ સુધી નહીં પહોંચી શકે. એટલે એવેન્યુ ઓપન કર્યું છે, એક રસ્તો ખોલ્યો છે કે જીલે બેટા જા, જીલે જિંદગી સિમરન. સમજે? એવો રસ્તો ખોલી આપ્યો 40 દિવસ, ત્યારે આપણે જીવી લઈએ છીએ. ખ્યાલમાં આવ્યું? એટલે મર્યાદાનું ઉલ્લંઘન બી નથી અને એટ ધ સેમ ટાઈમ એક એવેન્યુ જે ઓપન થાય છે એ પુષ્ટિમાર્ગ સિવાય ક્યાંય નથી થતો, એ પણ એટલી જ સાચી વાત છે. બીજા કોઈ માર્ગમાં ઠાકોરજી સાથે સખી ભાવ કે પુત્ર ભાવ કે પિતાનો ભાવ, સખા ભાવ સંભવ નથી. કોઈ પણ સંપ્રદાય, બધા સંપ્રદાયની માન્યતાઓને હું આદર કરું છું, પણ કોઈ પણ સંપ્રદાયને તમે એક વિચારશીલ બનીને જરા તમે નજર કરો તો તમને ખ્યાલ આવશે. સન ઓફ ગોડ, ગોડ પોતે નહીં, મોહમ્મદ પૈગંબર મેસેન્જર પોતે નહીં. વી આર ફોર્ચ્યુનેટ, આપણે ફોર્ચ્યુનેટ છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ન તો કોઈ મેસેન્જરને મળીએ છીએ, ન તો કોઈ સન ઓફ ગોડને મળીએ છીએ, આપણે ડાયરેક્ટ ગોડને મળીએ છીએ. એટલે આવા ભાગ્યની સરાહના કરતા કરતા તો જન્મ ઓછું થઈ જાય. એમાં એક વિશેષ એવેન્યુ, ભગવત સેવા, ઠાકોરજી સાથેના તમારા બધા જ સંબંધોને સાચવતા સાચવતા આ ખેલના 40 દિવસ એક વિશેષ રસ્તો ખોલે છે, એક વિશેષ વિન્ડો ઓપન કરે છે તો ઓર આગળ વધી જા. પણ ડોલ પછી બેક ટુ પવેલિયન. દ્વિતીય પાઠ જ્યારે આવે છે ત્યારે આપણે માથું ઝુકાવીને અવિચલ રાજ તિહારો, 20 વર્ષ પહેલા રચેલું પદ છે અને આનો પ્રેરણા સ્ત્રોત જે છે, સૌથી પહેલાં મેં દયારામભાઈના પદ વાંચ્યા હતા એ સમયમાં, એ પીરિયડમાં, ત્યારે પુષ્ટિમાર્ગીય કન્સેપ્ટને જે રીતે ધોળ પદમાં આવરી લેવું, આનો કોઈ પ્રોફેસર, આનો કોઈ વિદ્વાન અગર પુષ્ટિમાર્ગમાં થયો છે એ તો દયારામભાઈ છે.
ભક્તિ પોષણ એક એવું ગ્રંથ છે કે એનાથી પોષિત થયેલી ભક્તિ એના જીવનમાં અખંડિત બની જાય છે. એ ભક્તિનું ખંડન ક્યારે નથી થતું. એટલો ગાંભીર્ય, એટલું વૈદિક સાર, એટલો રસાત્મક સાર બંને ભેગું કરીને જે ભક્તિ પોષણમાં દયારામભાઈ પીરસ્યું છે, જો એને તમે આત્મસાત કરી લો છો તો મને નથી લાગતું કે પછી પુષ્ટિ માર્ગમાં કંઈ બાકી રહી જાય છે. દયારામભાઈનું એવું જ એક પદ હતું, એવી અચલ ભક્તિ તારી આપ મને મોહન. મને બહુ પ્રિય હતું, હું સાંભળતો, વારંવાર સાંભળતો. એમાં દયારામભાઈએ જે શબ્દ રચનાઓ કરી છે, એમણે પ્રત્યેક ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં કઈ રીતે થાય આ પ્રકારે આખું પદ રચ્યું છે. દાખલા તરીકે, નેત્રે મારે તને નખ શિખ નિરખું, લેવું સુગંધી ગ્રાણ રે, એટલે આંખથી હું તને નખશિખ નિરખું, નાકથી હું તારી પ્રસાદી માલાની ગંધ લઉં, ઇત્યાદિ ઇત્યાદિ. ચરણે ચાલી તારે મંદિર આવ. એટલે પ્રત્યેક ઇન્દ્રિયોનો વિનિયોગ કઈ રીતે ઠાકોરજીમાં થાય છે એ વસ્તુ એમણે બતાવી. મને એટલી બધી હૃદયસ્પર્શી અને માર્મિક લાગ્યું હોય, અને મેં તે વખતે મારી જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે લખ્યું. અને બધાના જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ થાય છે કે જ્યારે વ્યક્તિ જીવનના ભક્તિમય મૃદુ પ્રવાહમાં થોડો બેકફૂટ પર આવે છે. જ્યારે લૌકિક કષ્ટો એના જીવનમાં આવે છે ત્યારે અલૌકિક થોડું હનન થાય છે. એવું કંઈક મારા જીવનમાં પણ બન્યું હતું. અને જેની કોન્સ્ટન્ટ લૌકિકની હેમરિંગ થતાં થતાં હું એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયો હતો. ત્યારે મને જે જોઈતું હતું કે સર્વેન્દ્રિયથી હું પણ દયારામભાઈની જેમ ઠાકોરજીને માણું, ત્યારે ધીરે ધીરે કરીને આ શબ્દો લખાઈ ગયા. અને ધીરે ધીરેથી તાત્પર્ય મારો એ છે કે એક જ રાતમાં મેં લખ્યા છે. મને પીળા કલરનું પેજ બહુ ગમતું હતું, એટલે મેં પીળા પેજમાં રફ વર્ક સાથે લખ્યું છે. હા, 70 સાલ પહેલે. આજે હવે એન્ટિક લાગે છે, પણ એટલું એન્ટિક નથી. 20 વર્ષ જૂનું જ છે ને, પીળા કાગળમાં છે, એટલે લોકોને લાગે 200 વર્ષ જૂનું હશે. એટલે એવું નથી. પછી મને ધ્યાન આવ્યું કે આપણા માર્ગમાં પ્રાર્થના તો હોય જ નહીં. કારણ કે યદિ આપણે ઠાકોરજીને કોઈ આપણી વેદના કે આપણા દુઃખની વાત કરીએ છીએ, એનો મતલબ આપણે આપણા ઠાકોરજીને, જે સર્વજ્ઞ છે, જે બધું જાણે છે, એને કમજોર બનાવીએ છીએ. આપણે એવી રીતે એની સામે વાત કરીએ છીએ કે જો મને આ તકલીફ છે, આ તકલીફ છે, તો તમારો ભગવાન, આપણો ભગવાન જાણતો નથી કે તકલીફ શું છે? તો એની સર્વજ્ઞતાનું અપમાન, એના ઈશ્વરત્વનું અપમાન પણ માને કરવું નહોતું. એટલે મેં શ્રી ગુસાઈજીની પદ્ધતિનું ચયન કર્યું. અને જે રીતે શ્રી ગુસાઈજીએ એમના 6 મહિનાના વિપ્રયોગ અવસ્થાની અંદર વિજ્ઞપ્તિ રૂપે પોતાની વાતો ઠાકોરજીની સામે મૂકી, એવી જ રીતે આનું શીર્ષક, હું કોઈ પણ વાત કરું એની પહેલા હું કહી દઉં કે આનું શીર્ષક જે છે એ વિજ્ઞપ્તિ છે કે એસો જો હોઈ જાય. એટલે આવું જો થઈ જાય તો, આવું કરો ઠાકોરજી તો પુષ્ટિ માર્ગ કેન્સલ. મને આ તકલીફ છે, મારા માટે આવું કરો, આવું કરવું જોઈએ, તો પુષ્ટિ માર્ગ ડિલીટ થઈ ગયું ત્યાંથી. પુષ્ટિ માર્ગ એ દિવ્ય માર્ગ છે જેમાં ઠાકોરજીની સાથે ઓતપ્રોત થઈને એમના દ્વારા કરેલી આપણા ઉપર કૃપાનો લાભ લેવાનો, એનું રસપાન કરવાનો લીલા મુધરીનો માર્ગ છે. આ કંઈ જેવો તેવો માર્ગ નથી. હમણાં મેં એક ઓર વાત કરી. મને લાગ્યું કે હું આ બીજી વખત ક્યારેક થશે તો હું પ્રવચનમાં વાત કહીશ. જેમ મેં તમને કહ્યું કે આ જે છે થોડો હાસી ઠઠ્ઠાનો માહોલ છે રશિયામાં. જ્યારે મધુરાષ્ટકની વાત કરીએ તો આપણે ગંભીર વિષયો ઉપર સ્વિચ થઈ જઈએ છીએ. મધુરાધિપતે રખિલમ અધરમ મધુરમ
ઠાકોરજીના માધુર્યનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ જે પાન કર્યું છે એ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આપણા જેવા જીવો માટે પ્રગટ કર્યું. પણ એ વિષય આખો ગંભીર થઈ ગયો. આજે તિલક બાવાએ જ્યારે, એવું નથી કે આ કીર્તન મેં પહેલી વાર સાંભળ્યું છે કે આ પદ પહેલી વાર સાંભળ્યું છે, ઘણી વાર સાંભળ્યું છે, પણ આ તો જ્યારે સ્ફૂર્ણા જાગી ત્યારની વાત છે. આજે મને એ સ્ફૂર્ણા થઈ. એમણે એક પદ લીધું હતું, બસંતી બસંતી બસંતી, બધું બસંતી. શ્યામા શ્યામ સલોની કો શિંગાર બસંતી હે, પર સબ કુછ બસંતી બસંતી. ઘડી ઘડી બસંતી આવતું હતું અને મને ભણકારા વાગતા હતા. મધુરાધિપતિ રખીલા મધુરમ 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 મધુરમ, બસંતી મધુરમ બસંતી મધુરમ બસંતી મધુરમ, અધર મધુર તો અધર બસંતી. તો એક એવું સામ્ય મને એમાં દેખાયું. ત્યારે આપણે આ વસ્તુ સમજવી જોઈએ કે આપણે ત્યાં હાસી ઠઠ્ઠામાં પણ દામોદરદાસજીનો એ શબ્દ આપણને યાદ રહેવો જોઈએ, રાજ યા માર્ગ હાસી ખેલ કો નહીં. તો હાસી ઠઠ્ઠા કરતાં કરતાં આપણે એવી મર્યાદા લાંઘી જઈએ કે જેમાં ઠાકોરજીને આપણે સમતુલ્ય માની લઈએ કે ઠાકોરજીને કોઈ પણ રીતે આપણા દ્વારા કોઈ જાતનું અપમાન થાય તો એની કાળજી સદા સર્વદા રાખજો, ચાહે ખેલના દિવસો ચાલતા હોય તો પણ. આ માર્ગ એટલો સુંદર રીતે વિકસિત કર્યો છે શ્રી મહાપ્રભુજી બીજ રૂપેણ પ્રગટ કરીને ગયા, પણ શ્રી ગુસાઈજી એવી રીતે આને વિકસિત કર્યો છે અને એવો આકાર આપ્યો છે રાગ ભોગ શૃંગારના માધ્યમથી કે